તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના આજ છે ને હવારમાં તમારે મારા મામાનો દીકરો ઘરવાળી ને પછી આપણે છોકરા બધા એ આવ્યા ગાય પૂજણી છે ને એટલે ગાય પૂજવા આપણા ઘરે તો હું છે ને અહીંયા છોકરા જો બધા હિંચકા ને ખાય તે પ્રિયલ છે ને ઘડીક વાર આવી ને એને અજાયણું લાગ્યું ને તે નહોતી જાતી કોઈ પાસે ને હું અહીં આવું ને મોબાઈલ લઈને બધા હિંચકામાં મારા મમ્માની દીકરી છે ને હિંચકા ખાય ને તે એને અજાણ્યાથી બીક લાગે ને એમાં હા એ છે ને હું પાસે આવું ને તો રડવા માંડે મેં મારા મમ્માના છોકરાને પૂછ્યું કે એમ કાં કરે તો કે એ ને જણ આવે ને તો એ કે એને બીક લાગે તો એ રડવા માંડે ને દક્ષા પાસે જો રમે પ્રિયલ હિંચકાવે વાહ મારા મામાના દીકરાની સૌથી મોટી દીકરી જ્યાં ને તો તમે ઓળખો બે ને પ્રતાપ ને કુકી બીજા મામાના દીકરાના દીકરા એ હમણાં આવતા ન પેલા આવતા ને રમવા આવતા તો અહીંયા પ્રિયલ એને ઓળખી જતી ને આજ પ્રિયલ એની પાસે નથી જતી હમણાં જાજા દિવસથી આવ્યા નથી કુકી હે કુકી જોરી કુકી તો એની પાસે રમતી ને જો પ્રિયલ રમે દિયા ની હિંચકાવે જો એનું નામ શું છે દિયા કે તો પ્રિયલ દિયા તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો જો અત્યારે મેં ટાબરિયાના મહેમાનો પૂગી એવા ગાય પૂજણી પૂજન કરવા એ પ્રિયલ ઘડીક નથી જાતી ને હવે જો રમ એ આવી તો અહીંયા કેમ કરતી હતી પ્રિયલ થોડી ને મારી પાસે ચડી જાય દક્ષા પાસે આઈ મારી પાસે નથી આવતી તો જા વિદ્યા પછી એનથી નાની ઓલી વિશ્વા પછી એનથી નાની દિયા ભેગું ગમે ને આપણે આને કેજો તું રમવા આવજો ના બે તો આવતા આપણી ઘરે કુકી ને પતાવી લઈને તો ઓળખાય છે પ્રિયલ એને વાલા કર લે તમારે વાલા કર લે બેન વાલા કર લે દિયા કે તો દિયા પ્રિયલ એને ઈચ્છા કોઈ ના નો પાડે ના વાલા કર બેન ને કર વાલા વાલા હા કર લે જો અરે ઓલી જો એને મજા આવી ગઈ એને જો એકલું બેહતા આવડે ને હે ને હિંચકે ગઈ એની એકલી ઉભે કોણ શીખવું લઈ આવીએ પાછળ તો હરખી બેહી હે આ પ્રિયલ જો હિંચકાવે ને વાંચો માં ને બેઠો ડાયરો બધા વાતો કરે હાલ આપણે ઘડીક ત્યાં બેહી હવે એમને હિંચકવા દઈએ હિંચકો તમે ધ્યાન રાખજો બધી બે નાની બહેનો ધ્યાન રાખી ને તો રમાડતી તો પ્રતાપ ને તે હોય ને વિશ્વા ને ઉભી એટલે વાંધો નહીં આવે કા લગાડે પડે તો પડવી ન જોઈએ કા ઓલે કે હું જ હિંચકાવું છું તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને બસ મજામાં રહેવાનું ને આજ તા છે ને બોર્ડ ચોથ ને ત્રીજ બે ભેગું છે તો બધાય ને ગાય પૂજણી ની જાજી બધી હાર્દિક શુભકામનાએ અને જો આ છે મારો ભત્રીજો એને તા તમે કિરણબેન ના વિડિયામાં જોયો જ હોય કારણ કે ત્યાં જાતા હોય એટલે ને આ છે એના ઘરવાળી ઈ બધા છે ને આ માં દીકરી બે છે તો ઈ બે રહ્યો છે આજે ગાય પૂજણી તો ઈ ગાય પૂજવા આવ્યા હા ગયા વર્ષે ગાય પૂજવા આવ્યા હતા આ વિશ્વરી રહી બે મમ્મી દીકરી ગયા કા હા તું રહી અરે વાહ પરવાઈ રહીતી અવારતા રહી ને હા આ સૌથી નાનકડી ઢીંગલી હવે જવું ને એટલે ચડી ગઈ છો હા હવે રમતો ચડી ને તું આગળ જાતી નથી કોઈ પાસે તારે અન્ય હિંચકા ખાઈ લીધા હોય તારે હિંચકા ખાવા જવા ને હિંચકવું ને વા હિંચકા આવે જા ઈ જોવે હજી બધું આને બેહાડ વિદ્યા આને બેહાડ ખોરામાં બેહાડ જાય પડી જાય હિંચકા હે જા ખોરામાં બેહાડ જા
બધાને મામ દે પીવ હાલે આ દે કેને દે આને દે આને નહીં ખવાય દેખરાઈ ન ખવાય બટેકા ન ખવાય તો હવે આને દે આને દે જો તારે કામ ખાવું કોકિયામાંથી તો જે છોકરા માટે નાસ્તો લે બધા નાસ્તો હાલે છોકરાઓને મજા આવી જાય ને હો આ પ્રિયલ જોવે રિયલ જોવે પ્રિયલ તમે ગયા ને આમ નાસ્તો લેવાથી ઠંડા એવા હતું નહીં એ વા હિચકતી હતી ને હું એને ભાગ ખાવા લઈ આવ્યો ને એટલે અહીંયા આવી હતી હવે કે મારે ઈ જ ખાવું એક ભાગ ખાઈ ગઈ તો એ આ બધુંય કામ લઈ શું કરે હા ભલે ને ખાય આને તો ખાવું નથી એની વેફર ઈ ઘરમાં ઉડે હજી હાલે હજી આમાં સેવા બિસ્કિટ ખાવા ના લઈ લે જાય એ વાં ઈચકતી હતી તો જાવું પાછું ઈચકવું ને છોવે હજી હા હવે બધા અમે હાવ હાવ ની રીતે થઈ ગયા તહેવારમાં ભેગા પૂગી ન હગ્યા હતી નકર હું ને આ મારા મામાનો છોકરો હે ને મહેશ અમાર બે ની જ જોડી હતી મેળો કરવા અમે બે જ ભેગા જતા દર વર્ષે ને 5 દી મેળો કરવાનો તું જાય ને મેળામાં હવે પપ્પા ભેગું જાવું ને મેળામાં હે ને બરોબર બપોરે નીકળી જતા તમારે ચકડોળમાં બેહવું હોય ને એટલે અમે બપોરે નીકળી જઈએ 2 વાગે પછી 2 વાગે કોઈ મેળામાં હે ને ટ્રાફિક ન હોય અમારે ચકડોળમાં બેહવું હોય ને એટલામાં બેહી લેતા ને તઈ ભાવ શું હતો ચકડોળના લાલા ખબર હે ને 10 રૂપિયા ને 5 રૂપિયા ને એમાં ફેરવતા હતા તમે જો તો ભરાય નહીં ને ચકડોળ ઘડીકમાં માણસો ન હોય થી તે 5-10 મિનિટ સુધી ઘુમરા ફેરવા જ રાખે ફેરવતા તમે 2-2.5 કલાક પછી ટ્રાફિક ન હોય ને ત્યાં મેળામાં મોજ કરતા ને પછી ફરવાનું મેળામાં કઈ લેવું હોય દેવું હોય મન પડે તો આવવાનું હા કે આવજો કે આવજો કર દે ટાટા કર દે તો જો એ લાલાભાઈ ને ગીતાબેન ને જાય જો રમવા જોઈ આવી બોલાવે એક સીમો નામ છે ને તઈ ની આવશે હા તઈ રોકા હે હમણાં 2 ફેરા ન થયા નકર તો ત્યાં આવીએ તો હમણાં આટો મારીએ જો પ્રિયલ જાવું હવે બેન ને ટાટા કર દે તાતા કર દે કે આવજો કે પછી રમવા આવજે જોઈએ ચકવા કરે. નાઈ છે કે પછી રમવા આવી છે નીચકવા નાઈ છે તતા ઓલી તાતા કરે જો દિયા તાતા કરે હા આવજે લાલા ઓલી ગુલી વાહે આવે નથી લઈ જાય હા તાતા નથી રમવું દડાથી નથી રમવું આજે દડાથી નથી દડો તૂટી ગયેલો હે એટલે નથી રમવું કા તો અત્યારે 5:30 વાગી ગયા અને અમે આવી ગયા અહીંયા હિંચકો ખાવા આવી હા તો પેલા છે ને શરૂઆતમાં જ આપણે બર્થડે વિશ કરવાનો છે ને એ કરી દઈએ તો આપણા સબસ્ક્રાઈબર છે પ્રફુલ્લાબેન મહેતા અમદાવાદ થી આપણા વિડીયો જોવે છે પ્રિયલને જોવે છે રોજ તેમની દીકરાની દીકરી છે ઈશા એનો જન્મદિવસ આજે છે આજે 12 તારીખ છે કાલે કોમેન્ટ કરી હતી પણ આપણે રાતે મોડી વાંચી હતી એટલે પછી આજે કરી દે કેમ કે આજ 12 તારીખ છે તો તમને કાલ મળશે 13 તારીખે આજે બર્થડે હે તો આજે જ દિવસે જ બર્થડે હે તો આજ કરી દઈએ આપણે તો હેપી બર્થડે ઈશા કદે હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ વાહ હેપી બર્થડે ટુ યુ એમાં કેક ખાવી પીયું ને એમાં ઓકે આપો કેક આપો આપો અમ્મા એમ કે અમ્મા તો અમારા પૂરા પરિવાર તરફથી ઈશાને જન્મદિવસની જાજી બધી શુભકામના ખૂબ ભણી ગણીને આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને મા બાપનું નામ રોશન કરો તો છે ને સવારે પછી ઓલા ગાય પૂજન કરવા આવ્યા હતા ને તે પછી એની હારે બેસી ગયા હતા હારી ઘણી પછી મોબાઈલ હાથમાં લેવાનો વારો જ ન આવ્યો પછી આજ તમારે વિડીયો જ બનાવવાનો વારો રાખવાનું હતું આ તો અટાણે અમે પૂઈ ગયા જો પછી સવારે હે ને માં ને અને પેલા પપ્પા ને ગયા તા માર્કેટે ને થોડું ઘણું ગામમાં બધું લેવા પ્રિયલ ને મજા પડી ગઈ જવાની આમ જોતા સવારે અમારે ભેગી આવી હતી
મારા ને માં ભેગી. પછી અમે બધું લઈ આપડા રાંધણ છઠ છે ને હમણાં એનો સામાન બધો લેવા ગયા હતા. તો હવે લઈ લઈએ. ત્યાંથી જ અમારે રસોઈ બનાવવાની ચાલુ કરવાની હતી. પણ બધું ઊંધું થઈ ગયું. ધાર્યું એ પ્રમાણે ન થયો. કાલનું આપણું અધૂરું કામ હતું ને એ પછી પતાવવા ગયા હતા. કારણ કે મને હે ને એક કામ અધૂરું હોય ને એટલે પૂરું ન કરી લઉં ને ત્યાં સુધી મને હક ન થાય. સરકારી કામમાં એવું છે કે હવે હે ને પાછું સાતમ આઠમ નો તહેવાર આવે એટલે પછી આપણે જો આરખ કરી જઈએ ને તો તહેવાર પછી થાય એમ હતું. એટલે હું કઈ એટલું લંબાવું નથી. અમે આવ્યા ને એટલે દક્ષા રસોઈ બનાવતી હતી, રોટલા કરતી હતી. તે દક્ષાને કીધું કે તું ફટાફટ તૈયાર થઈ જા, જમીને આપણે હું પાછા નીકળી જાય. અમે એવા ને એવા પાછા 3 વાગે નીકળી ગયા હતા. તે બધું પૂરું કરીને જો અટાણે અમે આવ્યા. આજ જો આપણું ફાઇનલી કામ પૂરું થઈ ગયું. આજે થોડા હેરાન તો થયા હતા કાલની જેમ. આજ તો નક્કી જ કર્યું હતું કે પૂરું કરીને જવું ગમે એ થાય એમ. પછી આજ અમારે હે ને ત્યાં પછી ફોન ભેગો નતા લઈ ગયા. કારણ કે ત્યાં આપણું કામ કરતા હોય ને આમથી આમ ને આમથી આમ દોડા દોડી હોય. એક બાજુ પ્રિયલ હક નો લેતી હોય એટલે પછી આજ ફોન ભેગો નતા લઈ ગયા. વિડીયો નતો શૂટ કરવો. પણ અત્યારે ટાઈમે પૂગી ગયા ને દક્ષાને કહો હાલ લઈ લે, આજ વિડીયો શૂટ કરી લઈએ. ને કાલથી તો હવે અમારી રસોઈ પાણી ચાલુ થાય. આજે 3 ને 14 ભેગું છે એટલે 5 ને 6 2 દી ગયા. 2 દી માંથી રાંધવાનું હૃદય રાંધી લેવાનું. પછી 7 ને 8 નિરાત રાંધવાનું નહીં, ટાઢું ખાવાનું. તો એ 8 ને દી તો આપણે હવે દાળ ભાત બનાવીએ, બીજું રોટલા રોટલી ન કરીએ. એટલે હવે કાલથી તમે છે ને રસોઈના વિડીયો જોવા મળશે તમને. અમારા 7 8 ઉપર હું રસોઈ બનાવે જોઈએ હવે હું બનાવીએ. બનાવવામાં તો હવે હું હોય કારણ કે દક્ષા તો ખતમ કરવા જાહે પિયરમાં. એટલે અહીંયા હવે કેટલું બનાવીએ ને કેટલું તૈયાર લઈએ એ તો હવે નક્કી નથી. કઈ જવાનું નક્કી નથી. હવે ભાગ્ય સવારે ભાગ્ય બપોર પછી જાય કઈ નક્કી ન હોય. પણ આજે ને ઘરે કાલ કરતા થોડાક વેલા પહોંચી ગયા. કાલ આપણે આવીને સીધી ગાય દોવાની હતી. આજે જે ગાય ને દોવામાં થોડોક ટાઈમ હતો. વાર હે કાં એમ કરે પીયું કાકરા આવો જોઈએ રમવા. એ આજ સવારે અમારા ભેગી આવી. અટાણે મારા દક્ષા ભેગી આવી. કુવાનું નામ નથી લખતી. પટમાં થોડા થોડી ને એકલી ને રમવાનું. ત્યાં પાખા પટમાં આટા મારતી હતી, દોડા દોડી કરતી હતી. થાકે કે નહીં આમ જોતો જવાબ દેતો નહીં જો થાક લાગે. આવતા આવતા એ મેળો જોતી અમે ચોપાટી રોડ ઉપર થી કઈ દીધી ને રિક્ષા તે ચકદોડું ને તૈયાર થતી હતી ને. કેવો મેળો હતો આમ જોતા? એને કેવો હતો મેળો? આજ આપણે એ જ વિડીયો શૂટ કરવાનો હતો. બપોર પછી એને નવરા થઈ જાય ને દક્ષાને કહું વેલા તો વેલી ગાય દોઈ ને પછી હું આપણે ચોપાટી બાજુ જાઉં તો વિડીયો શૂટ કરી આવીશું. મેળાની તૈયારીનો ગયા વખતે કર્યો હતો ને એમ. આજ પછી આ કામ કરવાનું હતું ને એટલે મોબાઈલ ભેગો નતા લઈ ગયા. મને ખબર જ હતી કે એટલા તો વાગી જ જાહે. તો એ રહી ગયો ને હવે તો 5 ને 6 2 દી પછી તો હમણાં મેળો છે. એટલે હવે રસોઈમાં બનાવવામાં પડી જાય હતી. આ વખતે એ વિડીયો તૈયારીનો નહીં રહી, સીધો મેળાનો આવશે હવે આપણા ચેનલ ઉપર. મેળાનો આવશે. હાલો પ્રિયલ, તો આજે વિડીયોમાં એટલું રાખીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ગમે ત્યાંથી સાંભળી એટલી વાર એકવાર કાન દઈ જાય કે હાથ ઊંચા કરી જાય હર હર મહાદેવ કરી જાય. વહી ગઈ પાછી.